બીજી તરફ ધર્મ પરિવર્તન મામલે હિન્દુ સંગઠનો એવો આક્ષેપ કરી રહ્યા છે કે ધર્મ પરિવર્તન માટે હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવે છે. હિન્દુઓને જુદી જુદી લાલચો આપવામાં આવે છે, જેના કારણે ઘણા હિન્દુઓ ધર્મ પરિવર્તન કરે છે અને આવા લોકોને પાછા લાવવાનું કામ બજરંગ દળ જેવા સંગઠનો કરે છે અને તેમાં પણ સફળતા મળી છે. છેલ્લા 2.5 વર્ષમાં ધર્મ પરિવર્તન કરનારા લોકોમાંથી 20% લોકો હિન્દુ ધર્મમાં પાછા ફર્યા છે. અને ક્યાંક ને ક્યાંક જે લોકો કારણસર કંઈક છોડીને ગયા હશે, કોઈ પ્રલોભનમાં અથવા ડરના કારણે, એ લોકોને ખરેખર અત્યારે આટલા વર્ષો પછી અહેસાસ થયો હશે કે ભાઈ અમારો જે મૂળ ધર્મ છે, અમે સનાતની હિન્દુ છીએ, અને એ વિચારીને જ એ લોકોએ હિન્દુ ધર્મમાં પાછા આવ્યા હશે. જે હિન્દુ ધર્મમાં જે લોકો કન્વર્ટ થઈ રહ્યા છે, હિન્દુ ધર્મના જે લોકો, જે ગરીબ પ્રજા છે, જે લોકોને ક્રિશ્ચિયન મિશનરી દ્વારા પ્રલોભનો આપવામાં આવે છે અને ક્રિશ્ચિયન મિશનરીઓ પ્રલોભન આપતી હોય છે અને ક્યાંક ને ક્યાંક એવા અંધશ્રદ્ધામાં એવા ઘુસાડી દેતા હોય છે અને મુસ્લિમ સમાજ દ્વારા ક્યાંક કોઈક ફોર્સફુલી ધર્માંતરણ કરવામાં આવે છે. તો આની માટે અમારે વિશ્વ હિન્દુ પરિષદની ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે, સંઘ પરિવારની ઘણી સંસ્થાઓ કાર્યરત છે, ધર્મ પ્રચાર વિભાગ છે, સાધુ સંતો બી કાર્યરત છે.